હેલો, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં. આજે આપણે બનાવવાના છે ઇડલી સંભાર. ઇડલી સંભાર માટે મેં આ બે વ્યક્તિ માટેનું માપ લીધું છે. 1 વાટકી ચોખા, અડધો વાટકી અડદની દાળ, અને આ આપણે લીધું છે સંભાર માટે. ઇડલી સંભાર બનાવવાના સંભાર માટે તુર દાળ, લીલા ધાણા, 2 મરચાં, લીંબુ અને આદુનો કટકો અને લીલી ડુંગળી. આમાં તમે ગમે તે શાકભાજી પણ નાખવું હોય તો નાખી શકો, પણ અમે આમાં ઉમેર નથી કરવાના. અને અમે ઇડલીનું આવી રીતે દળાવીને રાખી છીએ. તમે દળાવીને પણ રાખી શકો છો અને પલાળીને પણ કરી શકો છો. અને આવી રીતે દળવાનું છે, બહુ જાડું નથી દળવાનું, એકદમ ઝીણું દળીને રાખવાનું છે. તો ચાલો હું તમને આગળ બતાવું કઈ રીતે કરવાનું છે. તો ચાલો હું તમને હવે આ અડદનો આપણે લોટ દળેલો છે એને આપણે કેવી રીતે પલાળવાનું છે એ બતાવી દઉં. એમાં આપણે આ છાશ લઈશું, ઘરની બનાવેલી છાશ છે. 1 વાટકી છાશ નાખશું. જેવું તમે ખટાશ ખાતા હોય એ પ્રમાણે આપણે છાશ નાખવાની છે. આ એકદમ ખાટી છાશ છે એટલે આપણે 1 વાટકી છાશ નાખીશું. એને આપણે એક જ દિશામાં આવી રીતે હલાવી લેવાનું છે. પાણી નાખી દઈશું. આ 2 વ્યક્તિનું છે. તમારે ઘરમાં જેટલા સભ્યો હોય એ પ્રમાણે તમારે લોટને દળાવીને અથવા તો પીસીને કરવાનું છે. આ ઇડલીનું બેટર આપણે થઈ ગયું છે તૈયાર, તમે જોઈ શકો છો. એને આપણે 4 થી 5 કલાક આથો આવવા માટે રાખી દીધું હતું. તમે જોઈ શકો છો આવી રીતે આપણે એને જાડું રહેવા દેવાનું છે. હવે એમાં આપણે થોડાક ધાણા નાખી દઈશું, થોડુંક જીરું નાખી દઈશું. ધાણા થોડાક સરખા નાખશું, મીઠું નાખી દઈશું, હલાવી લેશું એને સરખી રીતે. પછી આપણે આ ઈનો છે, ઈનો નાખી લેશું આથો લાવવા માટે. એને એક્ટિવ કરવા માટે આપણે થોડુંક લીંબુ નીચોવી દઈશું. ફરી પાછું એને હલાવી લેશું આપણે ખૂબ જ. તે મીઠું ને બધું નાખ્યું છે, ઈનો ને બધું, એટલે એને આપણે ખૂબ હલાવી લેશું. આવી રીતે ખૂબ જ એને હલાવી લેવાનું છે. આ આપણું ઇડલીનું ખીરું થઈ ગયું છે તૈયાર. હવે આપણે આ દાળનો સંભાર બનાવવાનો છે, ઇડલી સંભારનો સંભાર. એમાં મેં ટમેટા લીધા છે, મીઠો લીમડો લીધો છે, મરચાં કટિંગ કરીને લીધા છે, એ આપણે આ સંભારમાં નાખી દેવાના છે. પછી એમાં પણ આપણે ધાણા નાખી દેવાના છે. પછી લાલ મરચું નાખી દઈશું. અમે જરાક તીખી ખાઈએ છીએ એટલે મરચું અમે ઝાઝું નાખશું. હળદર નાખી દઈશું. અને હવે આનો આપણે સંભારનો વઘાર કરશું. તો ચાલો તમને બતાવું. ઇડલી મૂકી દઈશું અને સંભારનો વઘાર કરશું. આ તો આપણે ઇડલીનું આવી રીતે ભરીને આપણે મૂકી દેવાનું છે જો સ્ટીમમાં. હવે આ ઇડલીના સંભાર માટે આપણે તેલ મૂક્યું છે, તે આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે રાઈ નાખી દઈશું 1 ચમચી જેટલી, જીરું નાખી દઈશું. આ મેથીના દાણા છે, મેથીના દાણા નાખી દઈશું. આ લવિંગ લીધા છે, લવિંગ નાખી દઈશું આપણે. મીઠો લીમડો આપણે દાળની અંદર નાખી દીધેલો છે, એ નાખી દઈશું. આ લીલી ડુંગળી સમારેલી છે એ નાખી દઈશું. લીલી ડુંગળી ઘડીક વાર સસડે એટલે તરત જ આપણે એમાં આ દાળનો વઘાર કરી લેવાનો છે. આ આપણો સંભાર તૈયાર થઈ ગયો છે. હવે એને ઘડીક વાર ઉકળવા દેવાનું છે, ઉકળી જાય. અને આ બાજુ આપણી ઇડલી થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. આ બાજુ ઇડલી આપણી થઈ રહી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણા ઇડલી સંભાર થઈ ગયા છે તૈયાર. તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને જારીદાર બન્યા છે. તમે જોઈ શકો છો ગરમા ગરમ ઇડલી સંભાર. જો તમને સારા લાગ્યા હોય તો અમને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં. તો આવજો, મળશું બીજી નવી રેસીપીમાં.